એ સગુણા આપણે છે ને કાયડી બેની સંભાળ રાખવી પડે હો. ઈ ફેલ થયો હે ને તો ખબર નહીં હું થાય એના કરતા આપણે હે ને એમ ધ્યાન રાખવું જોઈએ. હું ભૂતળી બેન હું એ જ વિચારતી હતી કે આપણે કાયડી બેની હે ને સંભાળ લેવા જાવી પડે હો. પાછા તો જોઈ હવારે નાસ્તો કરવા નથી આયા ને કાલ હાંજના દેખાતા જ નહીં. ગયા હજી રૂમથી બારે મેં જોયા જ નહીં. હું સગુણા બેન પણ કાલ હાંજે તો ઈ ખાવા નતા આયા નહીં ખાધું. અરે ના પુતળી બેન ક્યાં ખાવા આયા તા? પછી ખબર હે મમ્મીએ પૂછ્યું તો ક્યાં કાયડી ત્યારે આપણે કીધું તો કે એમ બેન પણ તે ગયા બારે ખાવાની હે. ઓય આપણે ખોટું કીધું તો ને કાયડી બેન રોયા તો એટલે નહીં. ઓય યાદ હોય. ઓય સગુણા હાલ જાય હાલે એન રૂમમાં જતા આવી એકવાર હાલ. ઓય ભૂતળી મમ્મી આવે ને એના પહેલા આપણે બે જતા આવી હાલો. એ ભૂતળી બેન કાયડી બેન તો મોં લટકાવીને લેતે હેરે હવે. એ કાયડી શું થયું કેમ મોં લટકાવીને લેતે હેરી હે? કા ફેલ થઈ એટલે હું મોં લટકાવીને જીવ દી ફરે હેરી? ઓએ ભાભી હું ફેલ થઈ ને તો હું કાલ બારે ગઈ હતી ને તો બધાય મને ચીલાવતા તો લ્યો વકરાવતા તો કે આ તો ફેલ થઈ એમ. એટલે મને તો બહુ ખોટું લાગ્યું. લ્યો શું કરું હવે હું? અરે રે કાયડી બેન તમે તો હાવ કેમ છો એ? તો એમાં મોં લટકાવીને ન ફરવાનું હોય કે કૂતરા તો ભાહે રે એમ ધ્યાન ન દેવાનું હોય કઈ. તેરે એને બોલવા દેવાય. આપણે શું બોલે એનું મોં ગંધાય કા? તેરે કાયડી બેન હું ફેલ થઈ હતી હું તો કાંઈ મોં લટકાવી નથી ફરતી રહી. મને કેટલો કહી જાય તો ફેલ થઈ. હું તો હામો જવાબ દઈ દઉં ત્યારે તમારે શું હું ફેલ થઈ એમાં તમારે ફરીથી એક્ઝામ દેવી મારે દેવી? હોય કાયડી બેન તમારે સીધો જવાબ દઈ જ દેવાય. મોં લટકાવીને ફરવાનું ન હોય કાંઈ. પણ મને ભાભી બહુ રોવાનું આવે હે. હું ફેલ થઈને મને બધા હંભરાવ કરે હે. મારા સહન નહીં થતું. મને બહુ બીક લાગે. મેં તો કેટલું વાંચ્યું તો તોય હું ફેલ થઈ શું કરું? મારો કઈમાં વાંક નહીં. હું ફેલ થઈ ને એમાં હું તો દિન રાત તમે જોતો કે વાંચતી જ હોતી તોય ફેલ થઈ. એમાં હું શું કરી શકું હવે? એ સગુણા દિન રાત વાંચતા ક્યારે વાંચતી હે કાયડી વળી? ત્યારે કેવું ખોટું બોલે હે નહીં? ઓએ કાયડી બેન અમે જોતા તમે વાંચતા જોતા પણ મને ખબર હે કે તારોમાં કઈ વાંક નહીં. આ પેપર ચેક કર્યા વાળાનો જ વાંક હે. અને મારી જેડલ ને તો મારા હીએ ડબ્બો હતી તો મારા હીએ ઓછું વાંચતી અને કઈ ના આવડતું ને તોય ઈ પાસ થઈ ગઈ ને હું ફેલ થઈ. મને ફેલ કરી. હું કાયડી બીની તો એનું પેપર ચેક કર્યું હશે ને ત્યારે ચા પાણી નાસ્તો આવ્યો હશે ને તમારા પેપર ટાણે બહુ ભૂખ લાગી હશે ને એટલે તમે ફેલ થયા. નકા મને ખબર હે તમે સારું જ લખ્યું હે ને તમે ફેલ થાઓ જ નહીં. એ કાયડી બેન કેટલું રોવો હર્યા. જેઠો 5 વાર ફેલ થયો ને તોય આટલો નતો રહેતો ને તમે તો જુઓ રોવો રહ્યા. એમાં શું રોવાનું હોય? રીટેસ્ટ આપી દેજો એટલે થઈ જાહો પાસ વરે. હા રીટેસ્ટ આપી દેજો ને હવે પેલા ઈ વધુ મહેનત કરજો એટલે પાસ થઈ જાહો. પણ હે ને કાલે વાલી મીટિંગ બોલાવી હે જે ફેલ થયું ને અહીંયાની. તો હવે હું શું કરું? મમ્મીને લઈ જાઉં તો મમ્મી તો મને મારશે. મને બહુ બીક લાગે. તો તમે આવશો વાલી મીટિંગમાં? આટલું બધું રોવાનો મુદ્દો તો આ એક જ હતો. વાલી મીટિંગ હાટું થઈને આટલું રોતા તો સગુણા જોયું. હા અમે બે હાલશો બસ વાલી મીટિંગમાં. હવે રોવાનું બંધ કરો. તો મમ્મી ના કહી દેજો કે વાલી મીટિંગમાં જાય હી કક બનો બતાવી દેજો. હું અને તારી સ્કૂલની ટીચરને તો હું ધમકાવી નાખું ધોકાવી નાખું. મારી નણંદને ફેલ કરી થાય જ નહીં કોઈ દિન. એવી હોશિયાર હે ને વરી લ્યો ખબર આવે એને પાસ કરે ને બાકી બધાને ફેલ કરે. ઊભી રહે તો કાલ ધમકાવું. આ તો હે ને તમે બારે જ રીજો કાલે અને અમે બે અહીંયા આવશું એટલે કોઈને શક ન જાય. કાયડી બેન તમારી મમ્મી ક્યાં છે? એ સગુણા સર જો તો આ ટીચર હે કે પિયુન હે? મને તો પિયુન લાગે હે. સર જેવો તો લાગતા નથી જરીએ. ભૂતળી બેન અહીંયા વાતો ન કરો. અહીંયા પૈસા છે ને તો કાયડી ને ભણવા નહીં દે. હા વરી એમ કેમ ના ભણવા દે? હું એ જોઉં કેમ નહીં ભણવા દે. તો લે સર મારી મમ્મી બીમાર હે ને તમારે ભાભી આયા હે. હા તો કાયડી બેન ના વાલી તમને કહી દઉં હું કે તમારી છોકરી હે ને ફેલ થઈ છે. ઈ તો અમને ખબર હે. કઈ બીજું કહેવાનું હોય તો કયો. બીજું કહેવાનું હોય તો કયો એટલે હું ફેલ થઈ ગયા. છેલ્લી વોર્નિંગ હે. રીટેસ્ટ આપવા દઈ જો એના પછી ફેલ થઈ ને તો અમે સ્કૂલમાં ભણવા નહીં દઈએ ને. હા વરી ભણવા નહીં દે એટલે શું? આ નિહાર શું તમારા ઘરની હે? આ તમારી ઘરની જમીન ઉપર નિહાર બનાવી છે કે ભણવા નહીં દો? ભણશે લ્યો. બહુ વળતા જવાબ ના આપો નકર હું એને રીટેસ્ટ આપવા નહીં દઉં. એમ કેમ વરી રીટેસ્ટ આપવા નહીં દો? હે વરી તમે પેપર ચેક કરો ત્યારે નાસ્તો આવે એટલે ઈ પેપર વાળા પાસ અને બચારી કાયડીનું પેપર આવ્યું ત્યારે નાસ્તો ના આવ્યો ભૂખ્યા રહે એટલે ફેલ કરી નાખી કા?
નકા મારી નણંદ કાયડી ફેલ થાય જ નહીં, મને ખબર હે ને, એ હોશિયાર હે, ખબર હે તમને કેવી હોશિયાર હે ને, મને જ ખબર હે, નકા એ ફેલ થાય જ નહીં. ઈ કાયડી ફેલ થઈ છે ને એનું કારણ તમે જ છો, બીજું કોઈ નહીં, નકા ઈ દિન રાત હરખું વાંચતી તો એ ફેલ થાય જ નહીં. તમારી કાયડીને પૂછો કોઈ દી નેહારમાં લેક્ચર લેવા આવી હે તે પાસ થાય. ડબલી ડબલી કોને કયો હે? હસો તમે ડબલા. તમને કઈ સીટ ઉપર પૈસા ખાવા નથી બેહાર્યા કઈ? તેરે પૈસા ખાવા નથી બેહાર્યા કઈ, પૈસા દે ઈ પાસ કા, અને જે મહેનત કરે ઈ ફેર. હું એક કેસ કરી તમારી નેહાર બંધ કરાવી દઈશ. એ કાયડી વેનના વાલી તમે આ હું બોલો હો રે, તમને ભાન તો હે ને? ઓ સાહેબ મને બધી એ ભાન હે હો, બાકી મને એવું લાગે છે કે તમે આ વાલી મીટિંગ બોલાવીને ભૂલ કરી છે, કેમ કે આમાં કઈ કાયડીનો વાંક છે જ નહીં. ઈ તો હરખું વાંચતી તોય તમે એને ફેલ કરી છે, ને જેના આગળ આવતી હતી ડબલો એને પૈસા દીધા એટલે તમે એને પાસ કરીને આને ફેલ કરી નાખી કા, અને મહેનત વાહે. કાયડી બેનના વાલી હવે તમે ઘણું બોલો હો રહ્યો, તમારો તો વારો હું છેલ્લે લઈશ, તમે ખાલી રાહ જુઓ. ઓ સાહેબ અમે કઈ રાહ બાહ જોવા નહીં, બોલવું હોય તો અત્યારે બોલી લ્યો, અને છેલ્લો વારો લઈશ એટલે હું વરી તમારો વારો હું કાઢી નાખી કરો. આ કાયડી બચારી હાવ શાંત હે એટલે નહીં બોલતી કઈ, એટલે વરી તમે ચડતા જ જાઓ હો, તમે બધું એના ઉપર જ નાખી દો હો, ને હવે તો ફેલે કરી નાખી, એવું કઈ હાલવા નહીં દઉં હું. આમાં તમારું કઈ નહીં હાલે હો બેન. ના કેમ હાલે વરી? તમને ખુરશીથી નીચે ઉતારી દી ખબર હે? તમે હજી મને સારી રીતે ઓળખતા નહીં, અને હવે હું તમને છેલ્લી વોર્નિંગ આપું હું, હવેથી કાયડીને કોઈ દી ફેલ કરી છે ને તો તમારો વારો કાઢી નાખી પરો, અને બીજી વાર કોઈ દી વાલી મીટિંગ બોલાવો ને તો અમને ન બોલાવજો, નકર બીજી વાર ખુરશીથી નીચે ઉતાર નાખી. હુએ સાહેબ હજી તમે અમને ઓળખતા નહીં હો બરોબર. અને કહી દઉં હું કે હવે રીટેસ્ટ બીટેસ્ટ આપવા કાયડી બેન કઈ નહીં આવે, એમને એમ કરી નાખજો પાસ, સીધી આવશે, આગલું ધોરણ ચાલુ થાય ને સીધી આવશે. તમારે જે પૂછવું હોય અત્યારે પૂછવું હોય પૂછી લો, એક્ઝામ દેશે નહીં. હુએ કાયડી બેન છે હોશિયારી તો અમને ખબર હે, વાંકામાં તમારો જ છે, તમારા લીધે જ ફેલ થઈ જાય, નકર થાય જ નહીં કોઈ દી.